હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ કેવી રીતે ડિક્લેર કરીએ છીએ એ વસ્તુના એમસીક્યુઝ કરવાના છે. ફર્સ્ટ એમસીક્યુઝ થી સ્ટાર્ટ કરીએ છીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં પાયાનો એકમ નીચેમાંથી કોણ છે? સૌથી પહેલા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં કઈ કઈ વસ્તુઓ એક મેઇન રૂપમાં આવે છે? તો ઓબ્જેક્ટ અને ક્લાસ, બે વસ્તુઓ આવે છે, ઓબ્જેક્ટ અને એની ક્લાસ. જાવાના ક્લાસમાં એટ્રીબ્યુટની શેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે? કોઈ બી જાવાની ક્લાસની અંદર એટ્રીબ્યુટ શેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવશે? તો ચલથી, વેરિયેબલ્સથી આપણે એટ્રીબ્યુટ્સ ડિક્લેર કરી શકીએ છીએ. નેક્સ્ટ, જાવા ક્લાસમાં કેટલા ઘટકો હોય છે? કેટલા આપણે એટ્રીબ્યુટ્સ હોય છે જાવા ક્લાસની અંદર? 2 એટ્રીબ્યુટ્સ હોય છે. નેક્સ્ટ છે જાવા ભાષાના ક્લાસમાં નીચેમાંથી કયા ઘટકોને સમાવેશ થાય છે? આમાંથી કયા ઘટકોને સમાવેશ થાય છે જાવાના ભાષામાં? એ અથવા બી, એટ્રીબ્યુટ કાતર બિહેવિયર, બંને વસ્તુનો થશે. નેક્સ્ટ, જાવામાં મેમરી ફાળવીને ઓબ્જેક્ટ બનાવવા માટે કયો ચાવીરૂપ શબ્દ વપરાય છે? કયો શબ્દ વપરાશે? કોઈ બી મેમરીને ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવા માટે આપણે ન્યૂનો યુઝ થશે, ન્યૂ કીવર્ડનો. નેક્સ્ટ, જાવામાં નીચેમાંથી કયા કીવર્ડ ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવી શકીએ છીએ? જાવામાં નીચેમાંથી કયો કીવર્ડ યુઝ થશે કોઈ ઓબ્જેક્ટ બનાવવા માટે? ન્યૂ કીવર્ડનો યુઝ થશે. હીપ એટલે શું? હીપ એટલે મેમરીનો ખાસ ભાગ, કોઈ એક મેમરીનો આપણે એક મુખ્ય ભાગ કહેવામાં આવે છે હીપને. નેક્સ્ટ, હીપમાં શું રાખવામાં આવે છે? હીપની અંદર કઈ કઈ વસ્તુ રાખી શકીએ છીએ આપણે? ઓબ્જેક્ટને સ્ટોર કરી શકીએ છીએ હીપની અંદર. જાવામાં કોઈ પણ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવામાં આવે ત્યારે કન્સ્ટ્રક્ટર નીચેમાંથી કયું કાર્ય કરે છે? શું કાર્ય કરી શકે છે કન્સ્ટ્રક્ટર જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે? તો શરૂઆતમાં જરૂરી કાર્ય કરવાનું, જે મેઇન વસ્તુઓ છે આપણે શરૂઆતમાં જ કરી દેવાની અને મેમરી ફાળાની કરવાનું, મેમરીની લોકેશન બી સ્ટોર કરી લે છે. તો કરેક્ટ આન્સર ઇઝ એ તથા બી બંને. નેક્સ્ટ, R1 ઇક્વલ્સ ટુ ન્યૂ રૂમ. આ જાવા વિધાનમાં R1 શું છે? R1 શું ધરાવે છે? તો R1 એક ઓબ્જેક્ટ ફક્ત ધરાવવામાં આવે છે. શું કરે છે? એક ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે R1 ના થ્રુ. નેક્સ્ટ, જાવામાં ડેટા ખરેખર કઈ જગ્યાએ હોય છે? જાવામાં ડેટા ક્યાં હોય છે? તો ડેટા ઓબ્જેક્ટમાં હોય છે. ઓબ્જેક્ટની અંદર આખો ને આખો ડેટા સ્ટોર હોય છે અને એ ઓબ્જેક્ટના થ્રુ આપણે એનો એક્સેસ લઈ શકીએ છીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને શું કહે છે? ઓબ્જેક્ટ બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવશે? તો ઓબ્જેક્ટ ઇન્સ્ટેન્સ કહેવામાં આવશે. જાવામાં ઓબ્જેક્ટ બીજા કયા નામથી ઓળખાય છે? જાવામાં ઓબ્જેક્ટને કઈ વસ્તુ આપણે કહી શકીએ છીએ? બીજા કયા નામથી ઓળખી શકીએ છીએ? ક્લાસનો ઇન્સ્ટેન્સ. શું? ક્લાસનો ઇન્સ્ટેન્સ બી કહી શકીએ છીએ આપણે ઓબ્જેક્ટ્સને. નેક્સ્ટ, જાવામાં નીચેમાંથી કોને ઓબ્જેક્ટના અબસ્ટ્રેક્ટ સ્વરૂપ ગણવામાં આવે છે? શું? ઓબ્જેક્ટનો એક અબસ્ટ્રેક્ટ સ્વરૂપ કોને ગણવામાં આવશે? તો ક્લાસીસને એક ઓબ્જેક્ટનો અબસ્ટ્રેક્ટ સ્વરૂપ ગણવામાં આવશે. જાવામાં ઓબ્જેક્ટનું મૂત્ર કે સાકાર સ્વરૂપ કોણ છે? તો જાવામાં કઈ વસ્તુને? ઇન્સ્ટેન્સને એનો સાકાર સ્વરૂપ કહેવામાં આવે છે. જાવા ભાષામાં મેથડને કયા બનાવવામાં આવે છે? મેથડ ક્યાં બનાવવામાં આવે છે જાવા ભાષામાં? તો ક્લાસીસની અંદર મેથડ બનાવવામાં આવશે. તો કરેક્ટ આન્સર ઇઝ બી. જાવામાં ઇન્સ્ટેન્સ વેરિયેબલને બોલવામાં એક્સેસ કરવા નીચેમાંથી કયા પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? કઈ વસ્તુનો યુઝ થશે? તો ડોટ ઓપરેટરનો યુઝ થાય છે. ઇન્સ્ટેન્સ વેરિયેબલના થ્રુ આપણે કોઈ બી વસ્તુ ક્લાસની અંદરની એક્સેસ કરવાની છે તો. નીચેમાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે? એટ્રીબ્યુટ અને મેથડ્સ ક્યાં ડિક્લેર થઈ શકે છે? ક્લાસની અંદર ડિક્લેર થઈ શકે છે. જાવામાં ક્લાસ વેરિયેબલને ઘોષિત કરવા માટે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ થાય છે? કઈ વસ્તુ, કઈ કીવર્ડનો યુઝ થશે? આપણે કોઈ બી જાવાની અંદર વેરિયેબલ્સ ડિક્લેર કરવાના છે તો સ્ટેટિક કીવર્ડનો યુઝ થશે. નેક્સ્ટ, નીચેમાંથી કયો પ્રક્રિયા ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? આમાંથી કઈ પ્રક્રિયા છે જે ઓબ્જેક્ટ બનાવે છે અને એનો રેફરન્સ બી આપે છે? તો ન્યૂ કીવર્ડના થ્રુ આપણે ઓબ્જેક્ટ બનાવીએ અને ક્લાસનો રેફરન્સ આપી શકીએ છીએ. ક્લાસનો ઇન્સ્ટેન્સ બનાવ્યા વિના નીચેમાંથી કઈ મેથડ કોલ કરી શકાય છે? ક્લાસનો ઇન્સ્ટેન્સ ના બનાવીએ અને આમાંથી કઈ મેથડ આપણે કોલ કરી શકીશું? તો ક્લાસ મેથડનો કોલ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ, નીચેમાંથી કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થઈ જાય છે? ઓબ્જેક્ટ બનાવીએ અને ઓટોમેટિક કોલ થઈ જાય છે. કન્સ્ટ્રક્ટર એવી મેથડ છે જે આપણે જેવી જ રીતે આપણે ઓબ્જેક્ટ બનાવીશું સૌથી પહેલા જ કોલ થઈ જશે. તો કરેક્ટ આન્સર ઇઝ બી, કન્સ્ટ્રક્ટર.
નીચેમાંથી જાવામાં ઇન્સ્ટેન્સ મેથડ ઇન્વોક કરવા માટે શું વપરાય છે? આમાંથી ઇન્સ્ટેન્સ મેથડ ઇન્વોક કરવા માટે ડોટ ઓપરેટરનો યુઝ થશે. ઓબ્જેક્ટનું નામ, આગળ વચમાં ડોટ, એના પછી મેથડનું નામ અને બ્રેકેટ્સ, આ વસ્તુનો યુઝ થશે. નેક્સ્ટ, નીચેમાંથી ઇન્સ્ટેન્સ મેથડ વડે શું એક્સેસિબલ થાય છે? આમાંથી કઈ વસ્તુ ઇન્સ્ટેન્સ મેથડના થ્રુ એક્સેસિબલ થઈ શકે છે? તો ફક્ત ઇન્સ્ટેન્સ, ફક્ત ક્લાસ, કાતર બંને ક્લાસ અને વેરિયેબલ બંને વસ્તુ ડિક્લેર થઈ શકે છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ ડી, આપેલ તમામ. નેક્સ્ટ, જાવામાં ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ દર્શાવવામાં કઈ મેથડનો ઉપયોગ થાય છે? ઓબ્જેક્ટનો એટ્રીબ્યુટ દર્શાવવો છે તો કઈ મેથડનો યુઝ થશે? તો શો મેથડનો યુઝ થશે. તો એનો અંદરનો કન્ટેન્ટ આપણને શો કરીને આપી દેશે. નેક્સ્ટ, જાવામાં નીચેમાંથી કયો વેરિયેબલ માં પૂર્વ નિર્ધારિત કિંમતો આપવામાં આવે છે? આમાંથી કઈ વસ્તુમાં પૂર્વ નિર્ધારિત એટલે પહેલાથી વેલ્યુ નાખવામાં આવશે? તો ઇન્સ્ટેન્સ વેરિયેબલમાં અને ક્લાસ વેરિયેબલ બંનેની અંદર આપણે પૂર્વ નિર્ધારિત વેલ્યુ નાખી શકીએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ સી, એ તથા બી બંને. જાવામાં નીચેમાંથી કયા વેરિયેબલને મેથડ કે બ્લોકને અંદર વ્યાખ્યાયિત ડિક્લેર કરવામાં આવે છે? કયા ટાઈપના વેરિયેબલ અને મેથડને આપણે અંદર જાવાની ક્લાસની અંદર ડિક્લેર કરી શકીએ છીએ? તો લોકલ વેરિયેબલની અંદર આપણે જાવાના મેથડની અંદર કાં ક્લાસની અંદર ડિક્લેર કરી શકીએ છીએ. જાવામાં નીચેમાંથી કયા ચલને કોઈ ક્લાસમાં મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલ છે? શું આપણે ક્લાસ અને મેથડની બહાર ડિક્લેર કરીએ છીએ તો એ ગ્લોબલી એક્સેસ થઈ શકે છે? તો એવા કયા વેરિયેબલ હોય છે? તો ઇન્સ્ટેન્સ વેરિયેબલને આપણે ક્લાસ અને મેથડની બહાર ડિક્લેર કરીએ છીએ. જાવામાં કયા પ્રકારના વેરિયેબલમાં હીપ વિસ્તારમાંથી મેમરી ફાળવણી થાય છે? શું થાય છે? ડાયરેક્ટલી મેમરી એલોકેટ થાય છે બહારથી. તો કયા પ્રકારના વેરિયેબલ્સમાં થાય છે? ઇન્સ્ટેન્સ વેરિયેબલમાં ડાયરેક્ટલી હીપમાંથી વેલ્યુ લઈને બારોબાર એને વેલ્યુઝ મેમરી એલોકેટ કરવામાં આવે છે. નેક્સ્ટ, જાવામાં કયા પ્રકારના વેરિયેબલને ક્લાસની અંદર કોઈ પણ મેથડની બહાર અને સ્ટેટિક કીવર્ડ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? સ્ટેટિક કીવર્ડથી અને કોઈ મેથડની બહાર ડિક્લેર કરીએ એવા કયા વેરિયેબલ? ક્લાસના વેરિયેબલોને મેથડની બહાર, ક્લાસની અંદર અને સ્ટેટિક કીવર્ડના થ્રુ ડિક્લેર કરવામાં આવે છે. જાવાના સંદર્ભમાં પોલિમોર્ફિઝમ એટલે શું? પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ, બહુરૂપતા, મેથડ ઓવરલોડિંગ. મેથડ ઓવરલોડિંગ એક પાર્ટ છે પોલિમોર્ફિઝમનો. બહુરૂપતા એકથી વધારે સ્વરૂપ હોઈ શકે છે, બધી વસ્તુઓ છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ ડી, આપેલ તમામ. જાવામાં એક જ નામ સાથેની જુદી જુદી મેથડ બનાવવામાં આવે તેને શું કહે છે? એક જ નામથી ઘણી બધી મેથડ્સ બનાવીએ છીએ આપણે, એને કહેવામાં આવે છે પોલિમોર્ફિઝમ, મેની ફોર્મ્સ. ઓકે. નેક્સ્ટ, જાવામાં નીચેમાંથી કોનું કાર્ય ચલને પ્રારંભિક કિંમતો આપે છે? પહેલાથી કિંમતો આપવી છે આપણે વેરિયેબલ્સને, તો આમાંથી કોનું કામ છે આ વસ્તુ? તો કન્સ્ટ્રક્ટર્સનો કામ છે કે એ ચલને, વેરિયેબલ્સને પહેલાથી વેલ્યુ આપી દેશે. જાવામાં નીચેમાંથી કોને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે? ચલ વગરના એટલે જે બાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર્સ હોય છે એ વેરિયેબલ વગરના હોય છે. તો અહીંયા આવશે કરેક્ટ આન્સર ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. ઓકે, એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, જાવા પ્રોગ્રામમાં જો ચલ વગરના કન્સ્ટ્રક્ટર સાથેનો ઓબ્જેક્ટ બનાવવામાં આવે તો આઉટપુટ શું મળશે? આપણે ચલ વગરના એટલે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરને આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ તો આપણને આઉટપુટમાં શું મળશે? તો આઉટપુટમાં આપણને એરર બતાવવામાં આવશે. ઓકે. જાવામાં એક્સેસ કંટ્રોલ માટેના કેટલા સ્તરના વિઝિબિલિટી મોડિફાયર ઉપલબ્ધ છે? કેટલા વિઝિબિલિટી મોડિફાયર છે જાવાની અંદર? તો 4 વિઝિબિલિટી મોડિફાયર એની અંદર છે. નેક્સ્ટ, જાવામાં સુરક્ષાના 4 પીસમાં નીચેમાંથી શેનો સમાવેશ થતો નથી? 4 પીસ હોય છે જાવાની અંદર સુરક્ષા માટે, તો આમાંથી કયો સમાવેશ થતો નથી? તો પ્રારંભિક. ઓકે, પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ, આ ત્રણેય વસ્તુ આવે છે. એ ઇઝ નોટ ધ કરેક્ટ આન્સર. પ્રારંભિક ઇઝ નોટ ધ કરેક્ટ આન્સર. ઓકે. જાવામાં અલગ અલગ ક્લાસના વ્યવસ્થિત રૂપ આપવા માટે વિઝિબિલિટીનો ઉપયોગ થાય છે. આપણે વિઝિબિલિટી આપવી છે કે અલગ અલગ ક્લાસને કેવી રીતે આપણે એક્સેસ કરાવવાનો છે આપણા વેરિયેબલ્સને, તો એ શેના થ્રુ થશે? તો પેકેજીસના થ્રુ આપણે એ વસ્તુ કરી શકીએ છીએ. જાવામાં સૌથી વધુ એક્સેસ મોડિફાયરનો ઉપયોગ થાય છે? કયો એક્સેસ મોડિફાયરનો સૌથી વધુ ઉપયોગ થાય છે જાવાની અંદર? તો પબ્લિક એક્સેસ સ્પેસિફાયરનો સૌથી વધુ યુઝ થાય છે. નેક્સ્ટ, જાવામાં કયા એક્સેસ મોડિફાયર બીજા સ્તરનો એક્સેસ કહેવાય છે? બીજા સ્તરનો એક્સેસ કયા એક્સેસ મોડિફાયરને કહેવાય છે? તો પેકેજીસને બીજા સ્તરનો એક્સેસ મોડિફાયર કહેવામાં આવે છે.
જાવામાં નીચેમાંથી કયા એક્સેસ મોડિફાયરને કોઈ નિશ્ચિત નામ નથી? આમાંથી કોને એક નિશ્ચિત નામ એટલે એક પ્રોપર નામ નથી આમાં. તો પેકેજીસ નો કોઈ પ્રોપર નામ નથી, આપણે પોતાની રીતે બનાવી શકીએ છીએ પેકેજીસ નું નામ. નેક્સ્ટ, નીચેમાંથી કયા એક્સેસ મોડિફાયર વિસ્તાર પબ્લિક ચલ કરતા ઓછો હોય છે? જેનો વિસ્તાર પબ્લિક થી ઓછો હોય છે તો એ પેકેજીસ નો વિસ્તાર પબ્લિક થી ઓછો હોય છે. પબ્લિક ક્યાંય બી એક્સેસ થઈ શકે છે. પેકેજીસ એક ક્લાસમાં એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામ જેમાં ખાલી ઇમ્પોર્ટ કરાયું હોય એમાં જ ખાલી એનો એક્સેસ આપે છે, એટલે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. જાવામાં કયા એક્સેસ મોડિફાયરમાં ચલ કે મેથડને કોઈ પણ જગ્યાએથી એક્સેસ કરી શકાય છે? કયા એક્સેસ મોડિફાયરના થ્રુ આપણે ક્યાંયથી બી એક્સેસ કરી શકીએ છીએ? તો પેકેજીસના થ્રુ આપણે એને કોઈ બી બીજા પ્રોગ્રામની અંદર બી એક્સેસ કરી શકીએ. જાવામાં નીચેમાંથી કયા સ્તરનો પ્રોટેક્શન ઉપયોગ ફક્ત એનો સબક્લાસ અને એની ફ્રેન્ડ મેથડના થ્રુ ડિક્લેર કરવામાં આવે છે? તો કરેક્ટ આન્સર ઇઝ બી, પેકેજ. નેક્સ્ટ, જાવામાં નીચેમાંથી કયું પ્રોટેક્શન ઉચ્ચ કક્ષાનું હોય છે? આમાંથી કયો પ્રોટેક્શન ઉચ્ચ કક્ષાનું હોય છે? તો પ્રાઇવેટ એક ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન કહેવામાં આવે છે. જાવામાં કયા એક્સેસ મોડિફાયરનું દૃશ્યતા સૌથી ઓછી હોય છે? આમાંથી કયા એક્સેસ સ્પેસિફાયરની દૃશ્યતા સૌથી ઓછી હોય છે? તો પ્રાઇવેટની દૃશ્યતા સૌથી ઓછી હોય છે. એ જે મેથડમાં ડિક્લેર કરીએ છીએ એ મેથડની બહાર એ એક્સેસ થઈ શકતો જ નથી. જાવામાં નીચેમાંથી કયો એક્સેસ મોડિફાયર ડેટા ઇમ્પ્લિમેન્ટેશન જેવું કર્મ કરે છે? ડેટા એન્કેપ્સ્યુલેશન જેવો કર્મ કઈ વસ્તુ કરે છે? તો પ્રાઇવેટ ડેટા મેમ્બર્સ ડેટા એન્કેપ્સ્યુલેશન જેવો કર્મ કરે છે. નેક્સ્ટ, જાવા પ્રોગ્રામમાં જો કોઈ પણ એક્સેસ મોડિફાયર વપરાયેલ ન હોય તો તેની વિઝિબિલિટી કઈ ધરાવતા આવે છે? આપણે કોઈ બી એક્સેસ સ્પેસિફાયર યુઝ કરેલો નથી તો બાય ડિફોલ્ટ કયો એક્સેસ સ્પેસિફાયર એ લે છે? તો પેકેજ નામનો એક્સેસ સ્પેસિફાયર એ લઈ લે છે ડાયરેક્ટલી. જાવામાં એક્સેસર મેથડ બીજા કયા નામથી ઓળખાય છે? એક્સેસર મેથડ બીજા કયા નામથી આપણે ઓળખી શકીએ છીએ? ગેટર નામથી આપણે એક્સેસર મેથડને ઓળખી શકીએ છીએ. એન્ડ લાસ્ટ ઇઝ જાવા મ્યુટેટર મેથડ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મ્યુટેટર મેથડને શું કહેવામાં આવે છે? સેટર મેથડ કહેવામાં આવે છે. ઓકે, થેન્ક યુ.